પણ એ લગાડ્યું ઘેલું, એની ગરજ. એ આપણી કક્ષાએ આવ્યા હેત કરવાનું. એ ન આવ્યો હોત તો આપણે આજે અત્યારે બધા ભેગા થયા એ નથી આવતો. એની ગરજે આપણે ભેગા થયા છે. એની ગરજ ને આપણી શરત પાછી. કેટલાક ગરજુ, ગરજ એની, શરત આપણી. આપણને હેત થાય એટલે સ્વિમિંગ પુલમાં સ્વામીજીએ દીકરાઓ સાથે સ્નાન બી કર્યું. ગુંજલભાઈના એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પુલ હતો. સ્વામીજી સ્પેશિયલ નાવા જતા ત્યાં. બરાબર જનકભાઈ, સ્પેશિયલ સાઈ નાવા જતા. છોકરાઓને લઈ જાય બધાને, એ બધા છોકરાઓને હેત થાય. સ્વામીજીને ગળપણ હારે દુશ્મનાટો, સ્વીટ બહુ ના ખાય, પણ દીકરાઓને રાજી કરવા માટે મેકડોનલ્ડમાં મિલ્કશેક પીવા જતા. સ્વામીજીના ઉકાળામાં તમે જોજો ખાંડ ના હોય, સુરસાઈ હોય, મૈત્રી સાઈ, ખાંડનો એક દાણો ના હોય. સાઈનો ઉકાળો વધ્યો હોય ને, કોઈને પ્રસાદીનો પીવાનું કહે ને તો એ ગ્રહણ કરતા કરતા મોઢું બગાડે, એટલે ખાંડ આપવી પડે એને. આ શુગર કોટેડ મિલ્કશેક હોય, કેટલો હોય, ચાસણી જેવું હોય, કેવું હોય, તમે પીજો એટલે ખબર પડશે. જો કે તમે પીતા જ હો, પણ છતાં એ સ્વામીજી પીતા હતા. શું કરવા?